રામકૃષ્ણ પરમહંસે એમના શિષ્ય વિવેકાનંદને કહ્યું, એને પૂછ્યું કે તમે ભગવાન મને બતાવી દો. તો કે હા બતાવી દો. કે તમે બીએ થતા કેટલા વર્ષ લાગ્યા? તો કે 12 વર્ષ અભ્યાસ કર્યો. અહીંયા રોટલા રડી ખાવામાં તને 12 વર્ષનો અભ્યાસ કરવાની જરૂર પડી. તું એમ માને કે આ એનાથી નીચું છે એક દિન તને દેખાઈ જાય, દેખાઈ જાય. તેની માટે પ્રયત્ન કરવો પડે. અને એ પાછી વૃત્તિ વાળવાનો રહ્યો. જગત ડાળે તો પ્રયત્ન છે નહીં, એ પ્રયત્ન જ બીજા ભાગ. એ સરવાળે પછી આ વિવેકાનંદજી જગતમાં વખણાઈ ગયા અને આ જરા પાછળ રહી ગયા ખરું. પણ જગતમાં શું કામ કે જગત ને જેવું જોઈએ છે એવું એની હારે સજાતી થઈ ગયા. અને રામકૃષ્ણ એની હારે સજાતી નહોતા, જરાક વિજાતી હતા. એટલે આ વિજાતી આગળ ન જાય. અને આ માર્ગ વિજાતી નો છે, સજાતી નો નથી. જગત થી પાછો ફરે અને એકલો એકાંતમાં આનું મનન કરે તઈ અને આચરે. એકલા એકાંતમાં ઉપદ્રવ વિના એનું મનન કરતો જાય તો ભગવાન એને માર્ગદર્શક બનતા જાય. આ બધાની હારે સરસા રહેવું અને ભગવાન મેળવવું કેમ એ આકરું છે, ન મળે. સંસારમાં સરસો રહે મન મારી પાર, પછી સંસારમાં લેપાય નહીં કે મારો દાસ. એ મહારાજ બોલો હું આવ્યું